નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનું જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું 1 ડિસેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલાં આપ સૌને જણાવી દઉં કે નવેમ્બર મહિનાની 1થી લઈને 30 નવેમ્બર સુધીની તમામ જે કરંટ અફેરની પીડીએફ છે બરાબર, એ બધી જ અપલોડ થઈ ચૂકી છે. ઓકે, ઈ બુકની અંદર વાત કરું તો 2 ઈ બુક અપલોડ થઈ છે નવેમ્બર મહિનાની અંદર બરાબર, વીક 1 અને વીક 2ની. ઓકે, આજના દિવસમાં 1 ડિસેમ્બર સુધીમાં તમને વીક 3 અને વીક 4ની પણ મળી જશે અને નવેમ્બર મહિનાનો જે મંથલી અંક આવે છે બરાબર, એ પણ મળી જશે. સાથે સાથે પ્રિન્ટ ફ્રેન્ડલી પીડીએફનો જે ઓપ્શન હોય છે એ તમને આપણા જે લોકોએ પ્રિન્ટવાળા ઓપ્શનનો જે કરંટ અફેરનો કોર્સ લીધો છે ને એ લોકો માટે પ્રિન્ટ ફ્રેન્ડલી એટલે કે ઓછા પેજની અંદર પ્રિન્ટ કાઢી શકાય બરાબર, એ ટાઈપની પીડીએફ પણ તમને નવેમ્બર મહિનાની આજકાલ સુધીમાં મળી જશે. તો નવેમ્બર મહિનો અપ ટુ ડેટ કમ્પ્લીટ થઈ ચૂક્યો છે બરાબર. માત્ર થોડા ઘણા વિડીયો લેક્ચર્સ બાકી છે. એ વિડીયો લેક્ચર્સ પણ ટૂંક સમયમાં આવી જશે. ઓકે, વાત રહી ઓક્ટોબર મહિનાની, તો ઓક્ટોબરનું કન્ટેન્ટ ઉપર કામ શરૂ જ છે બરાબર. ધીમે ધીમે કરતાં ટાઈપિંગ શરૂ થઈ જશે એનું. ઓકે, અને ત્યારબાદ છે તમારા સમક્ષ ધીમે ધીમે કરતાં ટેસ્ટ ને વિડીયો ને બધું પણ આવી જશે બરાબર. સમય જેટલો માંગ્યો હતો એના કરતાં થોડો ઘણો વધારે સમય લાગી રહ્યો છે, તો એ માટે આપ સૌની માફી માંગી લો. ઓકે, શરૂ કરીએ આજનો વિડીયો. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, હાલમાં જ ચર્ચામાં રહેલ ગ્લોબલ મિથેન સ્ટેટસ રિપોર્ટ આ કોના દ્વારા જાહેર કરવામાં આવ્યો છે? તો ગ્લોબલ મિથેન સ્ટેટસ રિપોર્ટ છે ઓકે, આ યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામે આપેલો છે, એટલે કે યુએનઈપી દ્વારા આપવામાં આવેલો છે. તો અહીંયા ઓપ્શન બી આપણો કરેક્ટ આન્સર થશે. હાલમાં જ આ યુએનઈપી ગ્લોબલ મિથેન સ્ટેટસ રિપોર્ટ છે બરાબર, આ યુએનઈપીએ જાહેર કર્યો છે. તો આમાંથી આપણા માટે શું અગત્યનું? તો આ રિપોર્ટ પ્રમાણે મિથેન ઉત્સર્જનમાં સૌથી વધારે મિથેનનું ઉત્સર્જન કરતો દેશ કયો, એવું ક્વેશ્ચન પૂછે તમને, તો એ છે અમેરિકા. રિપોર્ટ કોણે જાહેર કર્યો એવું પણ તમને પૂછી શકે, તો યુએનઈપીએ જાહેર કર્યો છે બરાબર. યુએનઈપીની વાત કરીએ તો એનું હેડક્વાર્ટર ક્યાં છે? કેન્યાના નાયરોબીની અંદર આવેલું છે. ક્લિયર? આ બધા પોઈન્ટ આપણે ધીમે ધીમે કરતા રિવિઝન કરીએ એટલે આપણને સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાઓ છે એ ઓટોમેટિક મગજમાં સેટ થતી જશે. ક્લિયર? બાકી વિશ્વમાં સૌથી વધારે મિથેનનું ઉત્સર્જન કરતો દેશ અમેરિકા, બીજો ક્રમ ચીનનો, ત્રીજો ક્રમ આપણા દેશ ભારતનો છે. મિથેનની વાત કરું તો એક ગ્રીન હાઉસ ગેસ જ છે. પૃથ્વીનું તાપમાન વધારવામાં મિથેનનો પણ અગત્યનો ફાળો છે. ક્લિયર? ભારતની વાત કરું તો ભારતમાં કેટલો મિથેન ઉત્પન્ન થયો? 2024નો ડેટા લઈએ તો 31 મિલિયન ટન જેટલો છે મિથેનનું ઉત્સર્જન ભારતમાં થયું, જે વિશ્વના ઉત્સર્જનના 9% જેટલું છે. ક્લિયર? આ આટલા પોઈન્ટ આમાંથી યાદ રાખવાના થાય. એના પછીની વાત કરીએ તો ગ્લોબલ કમિટમેન્ટ ટુ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, એમાં ભારતનું સ્થાન કેટલામું છે? કમિટમેન્ટ ટુ ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં ભારત 36મા ક્રમ પર છે, તો આન્સર આવશે 36. ઓકે, તો હાલમાં જ આ કમિટમેન્ટ ટુ ડેવલપમેન્ટ રિપોર્ટ કોણે બહાર પાડ્યો છે? સેન્ટર ફોર ડેવલપમેન્ટ નામની સંસ્થા છે, એમણે આ રિપોર્ટ બહાર પાડ્યો છે. ભારતનો ક્રમ આપ્યો છે તમને 36 છે, ચીનનો ક્રમ યાદ રાખી લઈએ 34 છે બરાબર, અને પ્રથમ ક્રમ યાદ રાખી લઈએ સ્વીડન છે. ક્લિયર? તો આટલા પોઈન્ટ 4 થી 5 મુદ્દા છે. 4 મુદ્દામાંથી એવા જ પ્રશ્નો છે કે જે સીધા ડાયરેક્ટ ટુ ધ પોઈન્ટ હોય, અને મારું કામ જ એ છે કે તમને ટુ ધ પોઈન્ટ કન્ટેન્ટ આપવું. ક્લિયર? બાકી કેવા કેવા ક્ષેત્રને આમાં લીધા છે બરાબર રિપોર્ટ બનાવવા માટે? તો ડેવલપમેન્ટમાં ફાઇનાન્સ ડેવલપમેન્ટ, હેલ્થ ડેવલપમેન્ટ, સિક્યુરિટી, ટેકનોલોજી અને પર્યાવરણ ડેવલપમેન્ટ, આટલા મુદ્દાને ધ્યાનમાં રાખીને આખો ઇન્ડેક્સ આ તૈયાર કર્યો છે. હવે થોડાક ઇન્ડેક્સનું રિવિઝન કરાવી દો. એમાં હું તમને માત્ર આજે રિવિઝન કરાવું છું ભારતનો ક્રમ. વિવિધ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ, જેમ કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ છે તો હમણાં લેટેસ્ટ, એમાં ભારતનો ક્રમ છે 99 રહ્યો. કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સની અંદર વાત કરીએ તો ભારતનો ક્રમ 96 છે. હંગર ઇન્ડેક્સની વાત કરીએ, ગ્લોબલ હંગર ઇન્ડેક્સની, તો એમાં ભારત ક્રમ 102 છે. વર્લ્ડ પીસ ઇન્ડેક્સમાં 115મો ક્રમ છે. હેપીનેસ ઇન્ડેક્સમાં 118,
વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સની અંદર વાત કરીએ તો 151 છે, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં 130, જેન્ડર ગેપમાં 131 અને ઇનોવેશન ઇન્ડેક્સમાં 38. ક્લિયર? તો હજી તમને હોમવર્કમાં તમને આનું વધારે સહેલાઈથી યાદ રાખવું હોય ને તો હું તમને એમ કહી દઉં કે આ બધા છે ને પહેલાં ક્રમમાં ગોઠવીને ખાય. સૌથી નાનું, પછી એનાથી થોડુંક મોટું, એનાથી મોટું, એનાથી મોટું, એવી રીતે તમે ચડતા ક્રમમાં ગોઠવીને પછી ઇન્ડેક્સના નામ યાદ રાખી લો ને તો એકદમ સરળ થઈ જશે યાદ રાખવું તમને. બરાબર? એક વખત ટ્રાય કરજો. બાકી તમે જે રીતે યાદ રાખવું સહેલું પડે એમ તમે તમારી રીતે પણ ટ્રાય કરી શકો છો. યુરોપે કયા દેશને G8માં સામેલ કરવા માટે સહમતિ વ્યક્ત કરી છે? તો હાલમાં જ યુરોપે છે રશિયાને G8, અત્યારે જે G7 ગ્રુપ છે ને એમાં રશિયા આવી જાય, બરાબર, એટલે બની જશે G8. તો આને રશિયાને આની અંદર G7માં સામેલ કરવા માટે સહમતિ વ્યક્ત કરી છે, બરાબર. હવે G7માં સામેલ કરવા માટે કરી છે કે G8માં, બરાબર, એ કોઈ અલગ મુદ્દો નથી, બરાબર. પ્રશ્ન એક્ઝામિનર ઉપર ડિપેન્ડ કરે છે કે કઈ રીતે કાઢે છે. G7 પણ લખી શકે છે અહીંયા G8ની જગ્યાએ અને G8 પણ લખી શકે છે, કેમ કે રશિયા આવી જાય પછી G8 થઈ જશે એ, બરાબર. તો હવે એક્ઝામિનર ઉપર ડિપેન્ડ છે કે અહીંયા G7 રાખવું કે G8 રાખવું. મેં અત્યારે G8 રાખ્યું છે. ક્લિયર? તો ઓપ્શન સી આપણો આન્સર થશે. હાલમાં જ રશિયાને G8માં સામેલ કરવા માટે યુરોપે સહમતિ વ્યક્ત કરી છે. હવે પહેલી વાત, આ G7 જે ગ્રુપ આવ્યું છે અત્યારે હાલમાં જે G7 ના નામે ઓળખાય છે, એ ગ્રુપનો ઉદ્ભવ ક્યાંથી થયો? તો એ પહેલા હતું G6. જ્યારે બન્યું 1975માં ત્યારે હતું G6. 6 દેશો હતા, કેનેડા નહોતું, રશિયા નહોતું, આ 2 દેશો નહોતા, બરાબર. પણ નહોતું, એક તો કેનેડા નહોતું અને એક તો રશિયા નહોતું, બરાબર. કેનેડા ક્યારે આવ્યું? કેનેડા આવ્યું 73માં, 1 વર્ષ પછી, બરાબર. અને રશિયા ક્યારે આવ્યું હતું? રશિયા આવ્યું હતું 1997માં, બરાબર. કેનેડા આવ્યું પછીથી આ ગ્રુપ G7 તરીકે ઓળખાતું હતું. રશિયા આવ્યું પછી આ ગ્રુપને G8 નામ મળ્યું હતું, બરાબર. હવે રશિયા અત્યારે તો છે નહીં, તો રશિયા નીકળ્યું ક્યારે? તો રશિયા નીકળ્યું હતું 2014માં. 2014માં એવું શું થયું? તો રશિયાએ સેમ અત્યારે જે કામ કર્યું એ જ કામ કર્યું હતું. એ વખતે યુક્રેન ઉપર એટેક કર્યો હતો, એટલે G8માંથી ત્યાં બધા દેશોએ એને બહાર કાઢી મૂક્યું. તો G8માંથી રશિયા બહાર નીકળી ગયું એટલે થઈ ગયું G7. હાલમાં પણ G7ના નામથી જ આપણે એને ઓળખીએ છીએ. તો અત્યારે એમાં જે દેશો છે, બરાબર, કયા કયા છે? જર્મની છે, ફ્રાન્સ છે, બરાબર, જાપાન છે, પછી અમેરિકા છે, ઇટલી છે, કેનેડા છે અને ઇંગ્લેન્ડ છે. ઓકે, આ બધા દેશો છે, બરાબર, એને આપણે યાદ રાખીશું. ઇંગ્લેન્ડ હોઈ શકે અથવા તો યુકે પણ આપી શકે. ઇંગ્લેન્ડ ના આપે હોય ઓપ્શનમાં તો યુકે પણ આપી શકે છે. ઓકે, બાકી 2025ની G7 સમિટ ક્યાં થઈ એવું પૂછે તો કેનેડામાં થઈ હતી. ક્લિયર? ચાલો, 3 દશક બાદ કયા રાજ્યના રતનમહલ વન્યજીવ અભયારણ્યની અંદર વાઘ પરત જોવા મળ્યો છે? રતનમહલ વન્યજીવ અભયારણ્ય કોઈને યાદ આવે છે કયા જિલ્લામાં છે? દાહોદમાં છે. રતનમહલ વન્યજીવ અભયારણ્ય ક્યાં છે? દાહોદમાં છે. અહીંયા રાજ્ય પૂછ્યું છે તમને, રાજ્ય આવશે ગુજરાત. આપણા ગુજરાતમાં વાઘ દેખાયો છે. ટોટલ વાત કરું તો 3 દશક એટલે કે 30 વર્ષ. આમ તો ટોટલ જોવા જઈએ તો કે છે એવું ન્યૂઝ રિપોર્ટમાં કે 38 વર્ષ બાદ જોવા મળ્યો છે. તો 38 વર્ષો બાદ ભારતની અંદર છે રતનમહલ વન્યજીવ અભયારણ્યની અંદર વાઘ ફરી વખત જોવા મળ્યો છે. ક્યાં આવ્યું છે? તો કે દાહોદ જિલ્લામાં આવેલું છે. છેલ્લે 1989માં ગુજરાતમાં વાઘ જોવા મળ્યો તો એ પછી લુપ્ત જાહેર કરી દેવાયું છે ગુજરાતમાંથી વાઘને. એટલે ગુજરાતમાં વાઘ નથી, બરાબર. આખા દેશમાં માત્ર ગુજરાતની અંદર સિંહ છે, બાકી ક્યાંય સિંહ નથી, બરાબર. મોસ્ટલી ઘણા બધા રાજ્યની અંદર વાઘની વસ્તી જોવા મળે છે પણ ગુજરાતમાં વાઘ નથી, બરાબર. આ ધ્યાન રાખજો. આ 2 અગત્યના મુદ્દા એ પણ તમને જણાવી દઉં. 1947માં જ્યારે આપણો દેશ આઝાદ થયો એ વખતે રાષ્ટ્રીય પ્રાણી હતું આપણું સિંહ, બરાબર. 1972 પછી આપણે રાષ્ટ્રીય પ્રાણી આપણું કર્યું વાઘ. વાઘા નહીં, વાઘ. સૌથી વધારે વાઘની વસ્તી મધ્યપ્રદેશમાં, ત્યારબાદ પ્રોજેક્ટ ટાઈગર આપણે શરૂ કર્યું 1973માં,
અને વિશ્વ વાઘ દિવસ આપણે ઉજવીએ છીએ 29મી જુલાઈએ. ઓકે, વાઘની વસ્તી બમણી કરનારો સૌથી પહેલો દેશ એ નેપાળ હતો અને ટાઈગર રિઝર્વની સંખ્યા ભારતમાં 58 થઈ ચૂકી છે. 10 દિવસ માટે સંગાઈ મહોત્સવ ભારતના કયા રાજ્યમાં ઉજવાયેલો છે? મણિપુરમાં ઉજવાય છે સંગાઈ મહોત્સવ. ઓપ્શન બી જવાબ છે. હાલમાં જ મણિપુર રાજ્યમાં 10 દિવસ માટે સંગાઈ મહોત્સવ ઉજવાયેલો છે. એ માની રાખી છે જહાં ફૂલ તાલમેલ बढ़ाते हैं. થીમ એની છે. બાકી બીજા અગત્યના મણિપુરના 2-3 તહેવારો, મેરા હોચોંગબા ફેસ્ટિવલ મણિપુરનો પ્રસિદ્ધ તહેવાર છે. લાઈ હરોબા પણ મણિપુરનો પ્રસિદ્ધ તહેવાર છે અને સિરુઈ ફેસ્ટિવલ પણ મણિપુરનો અગત્યનો ફેસ્ટિવલ છે. ક્લિયર? આ બધા પર ખાસ ફોકસ રાખશું આપણે. બાકી એના પછીનો ક્વેશ્ચન, એનિમલ હસબન્ડરી સ્ટેટિસ્ટિક રિપોર્ટ આવ્યો છે 2025 માટે. આ પ્રમાણે ભારત દૂધનું ઉત્પાદન કરવામાં વિશ્વમાં કેટલામા સ્થાન ઉપર છે? દૂધના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પહેલા ક્રમે છે, તો ભારતનો ક્રમ આવશે પહેલો. ભારતમાં સૌથી વધારે દૂધનું ઉત્પાદન થતું હોય તો યુપીમાં, આ યાદ રાખજો. બરાબર. તો આ હમણાં જ રિપોર્ટ આવ્યો છે એનિમલ હસબન્ડરી સ્ટેટિસ્ટિકનો 24-25 માટેનો. તો વિવિધ કેટેગરીમાં રેન્કિંગ જાહેર કરી છે. બરાબર. દૂધનું સૌથી ઉત્પાદન કરતો દેશ ભારત છે. ઈંડાના ઉત્પાદનમાં વિશ્વમાં બીજું સ્થાન છે. બરાબર. ઊનનું ઉત્પાદનની વાત કરીએ તો એમાં ભારત વિશ્વમાં પહેલા સ્થાને છે. ઊનમાં, દૂધમાં પહેલા સ્થાને, ઈંડામાં બીજા સ્થાને. બરાબર. અને પછી છે માંસ, એમાં આવે છે ચોથા રેન્ક ઉપર. હવે આ તો વાત થઈ ભારતની ગ્લોબલ રેન્કની. રાજ્યની અંદર વાત કરીએ તો સૌથી વધારે દૂધનું ઉત્પાદન ઉત્તર પ્રદેશમાં, ઈંડાનું સૌથી ઉત્પાદન મધ્યપ્રદેશમાં. બરાબર. ત્યારબાદ ઊનનું સૌથી ઉત્પાદન રાજસ્થાનની અંદર અને માંસનું સૌથી વધારે ઉત્પાદન પશ્ચિમ બંગાળની અંદર, એટલે કે વેસ્ટ બેંગાલમાં. ક્લિયર? તો આટલું યાદ રાખીશું. ડીજીપી આઈજીપી કોન્ફરન્સનું આયોજન ભારતના કયા રાજ્યમાં થયું છે? ડીજીપી આઈજીપી કોન્ફરન્સ છે એ છત્તીસગઢમાં થઈ છે. ઓપ્શન ડી આપણો આન્સર થશે. હાલમાં જ ડીજીપી આઈજીપી કોન્ફરન્સનું આયોજન છત્તીસગઢમાં થયું છે. ડીજીપીનું ફૂલ ફોર્મ પૂછી શકે, ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ. આઈજીપીનું પૂછી શકે, ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ. અહીંયા નરેન્દ્રભાઈ મોદી છે, બરાબર, વિશેષ સંબોધન પણ આપેલું છે. બાકી ચાણક્ય ડિફેન્સ ડાયલોગ 2025નો ન્યૂ દિલ્હીમાં થયેલો હતો. બરાબર. કોન્ફરન્સની વાત આવી છે તો એક હમણાં ચર્ચામાં હતો એટલે રિવિઝન કરાવ્યું. ચાલો, એના પછી એક વખતના ક્વેશ્ચનો ફટાફટ જોઈએ તો નરેન્દ્રભાઈ મોદી દ્વારા સાફ્રાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઇન્ડિયા ફેસિલિટીનું ઉદ્ઘાટન કયા સ્થળેથી કરવામાં આવેલું છે? તો સેફ્રાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસ ઇન્ડિયા ફેસિલિટી છે, બરાબર, એનું ઉદ્ઘાટન હૈદરાબાદ, તેલંગાણા ખાતેથી કરવામાં આવેલું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કયા રાજ્યની વિધાનસભાને સંબોધિત કરવામાં આવેલું છે? તો ઓડિશા રાજ્યની જે વિધાનસભા છે એને સન્માનિત કરેલું છે. ઓકે, તો એ આપણે યાદ રાખીશું. કેન્દ્ર સરકાર દ્વારા 250 બંદરો પર નવા સુરક્ષા રેગ્યુલેટર કોની નિયુક્તિ માટે ફરી એક વખત વાંચી લો. કેન્દ્ર સરકાર દ્વારા 250 ભારતીય બંદરો પર નવા સુરક્ષા રેગ્યુલેટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો હવેથી છે CISF જે છે આપણી ફોર્સ, બરાબર, એ જેટલા પણ ભારતના પોર્ટ એટલે કે બંદરો છે ત્યાં એઝ અ સિક્યુરિટી રેગ્યુલેટર તરીકે કાર્ય કરશે, ટૂંકમાં સિક્યુરિટી પૂરી પાડશે. હાલમાં જ કયા રાજ્યમાંથી 134 વર્ષ બાદ આઉલ ફ્લાય, જે એક ડ્રેગન ફ્લાય જેવી દેખાતી પ્રજાતિ છે, એ જોવા મળી છે? તો 134 વર્ષ બાદ કેરળમાંથી આ આઉલ ફ્લાયની પ્રજાતિ જોવા મળી છે. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડે કયા દેશની સાફ્રાન નામની કંપની સાથે ભારતમાં હેમર પ્રિસિઝન વેપન બનાવવા માટે સમજૂતી કરાર કર્યા છે? ઓકે, તો હેમર પ્રિસિઝન નામના વેપન બનાવવાના છે એ માટે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એટલે કે BEL એમણે ફ્રાન્સની સાફ્રાન સાથે કરાર કર્યા છે. હાલમાં જ કયા દેશ દ્વારા પોતાના દેશની કરન્સીનું એટલે કે નવો સિમ્બોલ, બરાબર, પોતાની કરન્સી માટે નવો સિમ્બોલ જાહેર કર્યો છે? શું જાહેર કર્યું છે? સિમ્બોલ. આ કોણે જાહેર કર્યું છે? ઓમાને. હાલમાં જ અવસાન પામેલ પ્રસિદ્ધ અભિનેતા ધર્મેન્દ્ર, એમને કયા વર્ષે પદ્મભૂષણ પુરસ્કાર મળ્યો છે? પદ્મભૂષણ મળ્યો તો 2012માં. શક્યતા છે
પદ્મ વિભૂષણ પણ મળી જશે 2026માં. તો જ્યારે પણ આવે ત્યારે આપણે જોશું. ક્યારે આવશે ખબર છે ને? જાન્યુઆરી મહિનામાં આવે છે, 25 જાન્યુઆરીની રાત્રે. બરાબર ને? કયા દેશમાં એક એર શો દરમિયાન ભારતીય વાયુસેનાનું તેજસ ફાઇટર વિમાન છે ક્રેશ થયું? દુબઈમાં એર શો હતો અને એમાં આપણું ભારતનું તેજસ ફાઇટર જેટ ક્રેશ કરી ગયું. ક્લિયર? સો આ હતા 1 ડિસેમ્બરના કરંટ અફેર. આશા રાખું છું તમને મજા આવી હશે અને આ જ પ્રમાણે આપણા વિડીયો રેગ્યુલર આવતા રહે એ મારો પૂરો પ્રયત્ન રહેશે. યુટ્યુબમાં વિડીયો રેગ્યુલર નથી, પણ યુટ્યુબમાં વિડીયો રેગ્યુલર કરવાનો પ્રયાસ રહેશે. પરીક્ષાઓ આવે તો એ માટે થઈને ડિસેમ્બર મહિનો કદાચ રેગ્યુલર મૂકી શકું છું. બરાબર? પ્રયત્ન એવો રહેશે યુટ્યુબમાં ડિસેમ્બર મહિનો રેગ્યુલર આવે. બરાબર? બાકી જેવી પ્રભુની ઈચ્છા.